વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓના શુભ અને અશુભ પરિણામોનું વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે તેમની સીધી અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ અનુસાર કરવામાં આવેલ કાર્ય શુભ અને અશુભ ફળ આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણને સ્વયં વાસ્તુનું જ્ઞાન હતું. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક સમયે શ્રી કૃષ્ણએ તેમના રાજ્ય અને ઘરની સમૃદ્ધિ માટે વાસ્તુ ઉપાયો કહ્યું. ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલી તે કઈ વસ્તુઓ છે જેને અપનાવીને આપણે આપણા ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકીએ છીએ અને ત્યાં સુખ અને શાંતિ લાવી શકીએ છીએ. ચંદન. જો તમે તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માંગો છો તો તમારા ઘરમાં ચંદનનું ઝાડ લગાવો. જો ઘરમાં ચંદનનું વૃક્ષ વાવવામાં આવે તો ઘરમાં ક્યારેય વાસ્તુ દોષ નહીં આવે અને પરિવાર પણ રોગમુક્ત રહે છે. જો આ શક્ય ન હોય તો ઘરમાં શુદ્ધ ચંદન રાખો. આવું રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકે છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે ચંદન રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે, જ્યારે ચંદન દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે. દેશી ઘી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ગાયનું દેશી ઘી ઘરમાં રાખવાથી પવિત્રતા અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જ્યાં પણ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ભગવાન સ્વયં વાસ કરે છે અને ત્યાં કરેલી મનોકામનાઓ ઝડપથી પૂરી થાય છે. આ સિવાય જે ઘરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, સ્વાસ્થ્ય અને સુખી જીવનની વૃદ્ધિ થાય છે. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં જીવજંતુ મુક્ત અને શુદ્ધ બને છે. મધ. શ્રી કૃષ્ણ અનુસાર ઘરમાં મધ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મધ એક એવો પદાર્થ છે જે તમારા આત્માને શુદ્ધ કરે છે. એટલું જ નહીં, ઘરનું વાતાવરણ પણ સ્વચ્છ રાખે છે. આ જ કારણ છે કે પૂજામાં મધનો ઉપયોગ સર્વોપરી માનવામાં આવે છે. દરરોજ મધનું સેવન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. પાણી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે જ્યાં પાણી સ્વચ્છ છે અને જળ સંગ્રહની દિશા યોગ્ય છે ત્યાં સુખ, સમૃદ્ધિ છે. ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. વાસ્તુમાં આ દિશાને ભગવાનની દિશા માનવામાં આવે છે. મા સરસ્વતી. શાસ્ત્રોમાં માતા સરસ્વતીને જ્ઞાન અને બુદ્ધિની દેવી, વીણાવાદિની કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જેના ઘરમાં વીણા છે, સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે. ઘરમાં રાખવામાં આવેલી વીણા પરિવારના સભ્યોને બુદ્ધિ આપે છે. માતા સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિ દરિદ્રતાથી દૂર રહે છે અને બુદ્ધિ શુદ્ધ રહે છે. તેથી ઘરમાં કમળ પર બિરાજમાન માતા સરસ્વતીની તસવીર અથવા મૂર્તિ રાખો.